નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એઝેડ કનેરિયા પ્રાઇમરી સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં ફર્સ્ટ યુનિટની ગ્રામરમાં આપણે એક્સરસાઇઝ પૂરીએ છીએ, જેમાં આપણે એક્સરસાઇઝ 6 સુધી કરી ચૂક્યા છીએ. તો હવે આપણે એક્સરસાઇઝ નંબર 7 જોઈશું, જે પેજ નંબર 12 પર આપેલી છે. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. જુઓ અહીંયા ઉદાહરણમાં શું આપ્યું છે? વી લર્ન ગુજરાતી, કૌંસમાં છે હિન્દી. જુઓ, અમે ગુજરાતી શીખીએ છીએ, અથવા હા. તો હવે એનું જુઓ, અહીંયા એને હિન્દીનો યુઝ કરીને નકારમાં વાક્ય બનાવવાનું છે. પહેલું છે એ વિધાન વાક્ય છે અને એને આપણે બનાવવાનું છે નકારમાં. પણ નકારમાં બનાવીએ ત્યારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. હવે જુઓ અહીંયા કે સાદા વર્તમાનકાળમાં આપણે નકાર બનાવીએ ત્યારે ડુ નોટ કે ડઝ નોટનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એ પણ આપણને ખબર છે કે જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે ડુ નોટ આવે અને ક્રિયાપદનું SKES વાળું રૂપ હોય તો ડઝ નોટ. તો જુઓ અહીંયા ખાલી એ જ ગુજરાતીની જગ્યાએ હિન્દી કરી અને નકાર બનાવવાનું છે. વી ડુ નોટ લર્ન હિન્દી, અમે હિન્દી શીખતા નથી. તો ફર્સ્ટ આપણે બનાવીએ, મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. બરાબર, મિસિસ વ્યાસ છે, શ્રીમતી વ્યાસ, એ અમને ઇંગ્લિશ ભણાવે છે. તો ગુજરાતીનો આપણે ઉપયોગ કરવાનો છે, ઇંગ્લિશ કાઢી નાખવાનું છે અને નકાર બનાવવાનું છે. હવે ટીચીસ છે એટલે આપણે અહીંયા ડઝ નોટનો ઉપયોગ કરીશું. જુઓ, મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. બરાબર. સેકન્ડ જોઈએ, ધ બોયઝ પ્લે ચેસ. હવે જુઓ, છોકરાઓ ચેસ રમે છે, કૌંસમાં ફૂટબોલ. તો આપણે છોકરાઓ ફૂટબોલ રમતા નથી એવું દર્શાવવાનું છે. તો જુઓ, ધ બોયઝ, હવે અહીંયા પ્લે મૂળરૂપ છે એટલા માટે ડુ નોટ આવશે. ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. બરાબર. થર્ડ જોઈએ, સોહમ ગોઝ ટુ સ્કૂલ. સોહમ સ્કૂલ જાય છે. તો આપણે એમ સોહમ માર્કેટ જતો નથી, કૌંસમાં માર્કેટ આપ્યું છે તો એનું એવી રીતના બનાવવાનું છે. તો સોહમ ગોઝ આપ્યું છે ક્રિયાપદ, તો આપણે ડઝ લગાડશું. સોહમ ડઝ નોટ ગો ટુ માર્કેટ. ફોર્થ જોઈએ, ધે ક્લીન ધ હાઉસ. તેઓ ઘર સ્વચ્છ કરે છે. તો અહીંયા આપણે ગાર્ડનને લઈને નકાર બનાવવાનું છે. ધે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. ફિફ્થ જોઈએ, આઈ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. હું સવારમાં ચાલવા જાઉં છું, પણ આપણે ઇન ધ ઇવનિંગ, હું સાંજે ચાલવા જતો નથી એવું બનાવવાનું છે. તો આઈ ડુ નોટ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. સિક્સ જોઈએ, ગ્રાન્ડફાધર રીડ્સ ધ રામાયણ. દાદા રામાયણ વાંચે છે. તો કૌંસમાં મહાભારત આપ્યું છે, તો મહાભારતને લઈને આપણે નકાર બનાવવાનું છે. ગ્રેન્ડફાધર ડઝ નોટ, રીડ્સ છે એટલા માટે ડઝ નોટ. ગ્રેન્ડફાધર ડઝ નોટ રીડ ધ મહાભારતા. આગળ જોઈએ આપણે, સેવન્થ, મોહન ક્લાઇમ્સ ધ મેંગો ટ્રી. કૌંસમાં છે નીમ ટ્રી. તો નીમ ટ્રી આપણે અહીંયા લગાડીને નકાર બનાવવાનું છે. મોહન ડઝ નોટ ક્લાઇમ્બ. ડઝ નોટ કરો ને ત્યારે ક્રિયાપદને પાછું મૂળ રૂપમાં લાવી દેવાનું, યાદ રાખવાનું. મોહન ડઝ નોટ ક્લાઇમ્બ ધ નીમ ટ્રી. મેંગો ટ્રી નીકળી જાય. 8, આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. હું બસ દ્વારા સ્કૂલે જાઉં છું. તો ઓન સ્કૂટર આપણે લેવાનું છે. તો આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ઓન સ્કૂટર. બરાબર. 9th, વી ડેકોરેટ ધ હોલ. અમે હોલ શણગારીએ છીએ. તો ક્લાસરૂમ લેવાનું છે અહીંયા. તો વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. 10th, આકાશ રાઇટ્સ પોએમ. આકાશ કવિતાઓ લખે છે. તો એસેઝ, નિબંધ, એને લઈને આપણે નકાર બનાવવાનું છે. આકાશ ડઝ નોટ રાઇટ એસેઝ. ત્યાર પછીની આપણે એક્સરસાઇઝ જોઈએ અહીંયા, રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો. યસ અને નો વડે આપણે ઉત્તર લખવાના છે. બરાબર. એક્ઝામ્પલ જુઓ અહીં, ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ. શું મિસ્ટર દવે ટેનિસ રમે છે? તો આપણે યસમાં જવાબ આપવાનો અને જે નામ આપ્યું હોય એના માટે આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો છે. બાકીનું એમનું એમ જ રાખવાનું. જો મિસ્ટર દવે, તો આપણે એના માટે કયું સર્વનામ વાપરશું? હી, કેમ કે તે
છોકરા માટે આપણે હી વાપરીએ અને છોકરી માટે શી વાપરીએ. યસ હી પ્લેઝ ટેનિસ. ડઝ નીકળી જાય હકાર વાક્યમાં, બરાબર છે. એટલે ક્રિયાપદના છેડે પાછું એસ લાગી જાય, ડઝ કાઢીએ એટલા માટે. એટલે યસ હી પ્લેઝ ટેનિસ. નકાર બનાવીએ પાછું ત્યારે ધ્યાન રાખવાનું કે નો હી ડઝન્ટ. બરાબર છે. નકારમાં ડુ નોટ, ડઝ નોટનો ઉપયોગ કરવો પડે. નો હી ડઝન્ટ પ્લે, પાછું ક્રિયાપદનું મૂળ રૂપ. નો હી ડઝન્ટ પ્લે ટેનિસ. બરાબર છે. આવી રીતના બનાવવાનું છે. તો પહેલું આપણે જોઈએ, ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તો યસ, હવે ધ ચિલ્ડ્રન માટે આપણે અહીંયા કયું સર્વનામ યુઝ કરશું? ધેય. ધેય એટલે તેઓ. એ બહુવચન કર્તાનું આપણે સર્વનામ છે, તો આપણે એ યુઝ કરવાનું છે. યસ ધેય પ્લે ઇન ધ ગાર્ડન. અને નો ધેય ક્રિયાપદનું મૂળરૂપ છે એટલા માટે આપણે શું બહુવચન કરતા છે એટલા માટે ડોન્ટનો ઉપયોગ કરશું. ડુ નોટનું ટૂંકું રૂપ. નો ધે ડોન્ટ પ્લે ઇન ધ ગાર્ડન. સેકન્ડ જોઈએ, ડઝ મીરા ટીચ યુ હિન્દી. શું મીરા તમને હિન્દી શીખવે છે? તો યસ, મીરા છે છોકરી છે એટલા માટે આપણે અહીંયા શીનો ઉપયોગ કરીએ. યસ શી ટીચીસ યુ હિન્દી. નો શી ડઝન્ટ. અહીંયા મીરા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝન્ટ આવશે. નો શી ડઝન્ટ ટીચ યુ હિન્દી. થર્ડ જોઈએ, ડુ ધે ગો ટુ ધ માર્કેટ. યસ, હવે જુઓ શું તેઓ માર્કેટ જાય છે. હવે અહીંયા સર્વનામ અગાઉથી આપેલું જ છે એટલે એના માટે એનું એ જ સર્વનામ રાખવાનું છે. યસ ધે ગો ટુ ધ માર્કેટ. નો ધે ડોન્ટ ગો ટુ ધ માર્કેટ. ફોર્થ જોઈએ, ડુ વી વિન ધ મેચ. શું આપણે મેચ જીતીશું? તો અહીંયા શું આવે છે જુઓ, યસ એ વી એમનું એમ જ રહેશે ધેયની જેમ, કેમ કે તે સર્વનામ જ છે એટલા માટે. યસ વી વિન ધ મેચ અને નો વી ડોન્ટ વિન ધ મેચ. ફિફ્થ જોઈએ, ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ. શું રશ્મિને આ ઘર ગમે છે? તો યસ રશ્મિ માટે શી વાપરશું. યસ શી લાઇક્સ ધીસ હાઉસ. નો શી ડઝન્ટ. લાઇક્સ છે એટલા માટે ડઝન્ટ, ડઝ નોટનું ટૂંકું રૂપ. નો શી ડઝન્ટ લાઇક ધીસ હાઉસ. સિક્સ જોઈએ, ડુ ધ ગર્લ્સ સ્કીપ. હવે જો અહીંયા બહુવચન કરતા આપેલો છે ગર્લ્સ, તો ગર્લ્સ એટલે કે બહુવચન કરતા હોય તો આપણે એના માટે કયું સર્વનામ યુઝ કરવાનું? તો કે ધેય. ડુ ધ ગર્લ્સ સ્કીપ. યસ ધે સ્કીપ. અને નો ધે ડોન્ટ સ્કીપ. બરાબર છે. ડુ નોટનું અહીં ટૂંકું રૂપ મૂક્યું છે ડોન્ટ. ગર્લ્સ બહુવચન કરતા છે એટલા માટે. સેવન્થ જોઈએ, ડઝ મોહન વર્ક ઓન ધ ફાર્મ. તો અહીંયા આપણે શું કરશું? મોહન માટે હી સર્વનામ વાપરશું. યસ હી વર્ક્સ ઓન ધ ફાર્મ. નો હી ડઝન્ટ વર્ક ઓન ધ ફાર્મ. ત્યાર પછી આઠમું જોઈએ, ડઝ મિસિસ શાહ સેલ નોટબુક્સ. તો મિસિસ શાહ માટે આપણે શી યુઝ કરશું. યસ શી સેલ્સ નોટબુક્સ. નો શી ડઝન્ટ સેલ નોટબુક્સ. નાઇન્થ, ડુ યુ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. યસ આઈ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. નો આઈ ડોન્ટ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. ટેન્થ, ડઝ અમન મીટ ધ પ્રિન્સિપલ. યસ અમન છોકરો છે એટલા માટે હી સર્વનામ યુઝ કરશું. યસ હી મીટ્સ ધ પ્રિન્સિપલ. નો હી ડઝન્ટ મીટ ધ પ્રિન્સિપલ. ત્યાર પછીની નવમી એક્સરસાઇઝ છે લાસ્ટ. ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્ય બનાવો અને યસ નો વડે પ્રશ્ન ઉત્તરમાં લો. અહીંયા શોર્ટમાં યસ નોમાં જવાબ આપવાનો છે. આગળ તમે પૂરા વાક્યમાં આપી દીધું. બરાબર. પહેલાં ક્વેશ્ચન બનાવવાનું છે ડુ કે ડઝથી. અહીંયા WH ક્વેશ્ચન વર્ડનો ઉપયોગ નથી કરવાનો. ડુ કે ડઝથી જ આપણે ક્વેશ્ચન બનાવવાના છે. તો આપણે ક્રિયાપદ જોઈ લેવાનું. મૂળ રૂપ હોય તો ડુથી બનાવવાનું અને ક્રિયાપદના છેડે એસ કે એસ હોય તો ડઝથી. ઉદાહરણ જોઈએ, ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ. તો અહીંયા આપણે એનો ક્વેશ્ચન બનાવીએ ત્યારે બ્રિંગ્સ છે તો ડઝથી બનાવવો પડશે. ત્રીજો પુરુષ એકવચન કરતા છે એટલે ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ. જો અહીંયા મૂળ રૂપ પાછું લાવી દેવાનું. ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ ક્વેશ્ચન માર્ક.
યસ. હવે પોસ્ટમેન પુરુષ આપણે મેન છે, પોસ્ટમેન છે એટલા માટે હી વાપરશું. યસ હી ડઝ, નો હી ડઝન્ટ. બરાબર, આવી રીતના શોર્ટમાં આન્સર આપવાનું છે. ફર્સ્ટ જોઈએ, મોહિની લર્ન્સ ઇંગ્લિશ. મોહિની ઇંગ્લિશ શીખે છે, તો અહીંયા જુઓ લર્ન્સ છે એટલા માટે ડઝથી બનાવશું. ડઝ મોહિની લર્ન ઇંગ્લિશ. હવે યસમાં કેવી રીતના જવાબ આપશો? મોહિની માટે આપણે શી યુઝ કરશું. યસ શી ડઝ, નો શી ડઝન્ટ. બરાબર, આવી રીતે જ બધા બનાવવાના છે. સેકન્ડ જોઈએ, ધ બોયઝ પ્લે ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમે છે, તો અહીંયા જુઓ ક્રિયાપદ મૂળરૂપ છે. ધ બોયઝ બહુવચન કરતા છે એટલે ડુથી બનશે. ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ? યસ. ધ બોયઝ બહુવચન કરતા છે એના માટે સર્વનામ ક્યુ યુઝ કરવાનું? ધે. યસ ધે ડુ, નો ધે ડોન્ટ. થર્ડ જોઈએ, મનુભાઈ ડ્રાઇવ્સ ધ ટ્રેક્ટર. મનુભાઈ ટ્રેક્ટર ચલાવે છે, તો મનુભાઈ ત્રીજો પુરુષ એકવચન, ડ્રાઇવ્સ આપ્યું છે એટલા માટે ડઝથી બનાવશું. ડઝ મનુભાઈ ડ્રાઇવ ધ ટ્રેક્ટર? શું મનુભાઈ ટ્રેક્ટર ચલાવે છે? યસ. મનુભાઈ પુરુષ છે એટલા માટે હી વાપરશું. યસ હી ડઝ, નો હી ડઝન્ટ. એવી જ રીતે ફોર્થ, અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. અહીંયા જુઓ અમર એન્ડ અમિત બહુવચન કરતા છે, તો ડુથી બનશે. ડુ અમર એન્ડ અમિત વોક ટુ ધ સ્કૂલ? શું અમર અને અમિત સ્કૂલે ચાલીને જાય છે? યસ. અમર અને અમિત બે બહુવચન કરતા હોય એના માટે સર્વનામ વાપરવાનું ધે. યસ ધે ડુ, નો ધે ડોન્ટ. પાંચમું જોઈએ, વી બાય ન્યૂ બુક્સ. અમે નવી બુક ખરીદીએ છીએ, તો ડુ વી બાય ન્યૂ બુક્સ? બરાબર, અહીંયા વી સાથે મૂળરૂપ જ આવે એટલે ડુથી બનશે. ડુ વી બાય ન્યૂ બુક્સ? યસ વી ડુ, નો વી ડોન્ટ. તો હવે આગળના જે 10 સુધીની જે પ્રશ્નો છે તમારે બનાવવાના છે. રામજીભાઈ વોટર્સ ધ પ્લાન્ટ્સ, મધર કુક્સ ફૂડ્સ, પ્રકાશભાઈ ઓપન્સ ધ શોપ. બધામાં ડઝ આવશે, ડઝથી બનશે. માનસી મેક્સ ટી. બરાબર છે, બધા ડઝથી બનશે. અને યશ અને નોમાં જ્યારે સર્વનામ મૂકો ત્યારે ખાલી કર્તાને જોવાનો છે કે પુરુષ કરતા હોય તો હી, સ્ત્રી હોય તો શી મૂકવાનું, અને બહુવચન કરતા હોય તો ધેય મૂકવાનું. એ તમારે તમારી જાતે બનાવવાનું છે. હવે આવતા લેક્ચરમાં નવો ટોપિક લઈને આવશું. ત્યાં સુધી ગુડ બાય.